હે ગાઈઝ, હવે તો અમે વ્લોગ ચાલુ કરીએ છીએ. મારું નામ છે વૈભવી. અમે લોકો છે ને નવરાત બેસી રહીએ એટલે અમે વિચાર્યું કે અમે કંઈક નવું કરીએ. તમે બધાને જો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ને આ મારી ગોટી છે નિત્યા, એને ઊંઘ આવે છે, બીમાર છે એટલે એનું જીક હિચકાવું છું એટલે હુઈ જાય એ. એટલે હવે અમે વ્લોગ ચાલુ કરશું તો તમે લોકો અમને સપોર્ટ કરજો. અને અમારામાં લાવ હેપી અમને સપોર્ટ કરવા આવી છે. અમારે હેપી બહુ મોટો સપોર્ટ છે આમાં હેપીનો. હેલો ગાઈસ. હાય ગાઈસ કહી દે. હે ગાઈસ. હેપી અમારી સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી રહ્યા છે 9:30 ને આપણે વ્લોગ કરી દીધો છે ચાલુ. આમાં કોઈને કઈ ઠેકાણા નથી. આ બંધુ બેન જો આ જો ગોચી, આ ગોચી જો हमारी गोची से આ ગંધારી ગોચી છે. આ બધા यहाँ पर चाय नाश्ता हो रहा है. કેવું છે રક્ષાબેન? સારું. હાય ગાઈસ. હાલો આ ગોચીના ગોચીને વંદુને 1000 રૂપિયા આપી દેજો. ઓલા વિરલને નાખી આપે. એટલે વિડિયો કોલ આવતો હતો એને. આ બેન જો, હાલો આ બેન જો. હજી मार साले का खोपड़ी तोड़ साले का એય જો ગોચી બેનને સવારમાં ડાન્સ કરવાનું જોઈએ છે. આ ઘરમાં એક બેન તોડશે. એવા વિડીયોમાં પાંગા છે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. મમ્મી અમને સે પાથરનો ઓર્ડર માં દેજે ને આમાં શીખાડે છે. પછી આપી અમને. કેવું છે? મારી છોકરી તે જો, મારી છોકરી આવું છે? સારું છે. તે જો, મારી છોકરી તે જો. કેવું છે? ગનુ જીવો. શું કરે છે? લમે છે. જો જો. આ ઈબડી કાઢી દેખા દે ફોઈને તો કોઈને જીપ કાઢીએલ, જીબડી કાઢીએલ કોઈને. સો હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ગાઈસ. તો આ અમારો ફર્સ્ટ વ્લોગ છે. તો ફર્સ્ટ વ્લોગમાં અમે બધાના ઇન્ટ્રોડક્શન આપી દઈએ. જો આ અમારી ગોચી છે. સુઈ ગઈ. ગોચી નિત્યા, આનું નામ છે નિત્યા. આ બેઠા બંધુબેન એટલે એનું સાચું નામ વૈભવી. ચાલ, MS ધોની મીન્સ MS વસાવા. હેલો વિશાલભાઈ. ધીસ ઇઝ રક્ષાબેન. ધીસ ઇઝ જયાબેન. કોલ ઉપર. ધીસ ઇઝ માય નેમ ઇઝ હેપી. હમણાં સુધી સારું લાલો છે. ડીમાર્ટ શોપિંગ કરવા જવા, ડીમાર્ટ શોપિંગ કરવા જવાની છે હેપી. કાલે શુક્રવાર છે એટલે કે મારા ભાઈ જીતુ બાપા પૈસા નથી આપતા. જીતુ બાપા પૈસા નથી આપતા. છોકરાઓ બહુ લોહી પીવે. ડીમાર્ટ જવાનું, ડીમાર્ટ જઈને બીજું કંઈ ખાવાનું. હા, અમે ડીમાર્ટમાં ખાલી ખાવાના જ. પણ આ વખતે દિવાળી પર મારે જીન્સ લેવાના છે એટલે જીન્સ ને એક કુર્તી પેન્ટ લેવાની છે એટલે એ માટે ડીમાર્ટમાં જવાનું છે. તમારે આવું છે? પૈસા નહીં. બોલો ને. હાલો અમારા દિવાળીનું કામકાજ ચાલુ છે. સાફ સફાઈ ચાલુ છે. તમારે કેવું છે? તમારે આવું ચાલતું હશે ને દિવાળીનું? કોમેન્ટ કરી નાખજો. અમારે તો વેકેશનમાં ઘરમાં રહીને આવું જ કરવાનું હોય. तू समझा? हाँ नहीं तू समझा नहीं. दिस इज फोटो फ्रेम. इसमें वैभवी बहन है और उसकी बेस्टी फ्रेंड.
उसमें बेस्टी है किसका શરબત કેનું હોય नींबू नो તો પછી હું પૂછે? हाँ पीने का देखो नींबू शरबत આપણી ગુજરાતી જ બરોબર છે એ પી જાય સાચી વાત છે હિન્દી નહીં બોલવાની હિન્દી આમાં આ શું છે રક્ષાબી અને આનો ઉપર કઈ ઉડે છે જેવું છે આવું છે જવા દેવાનું છે આવું છે બધું જામી ગયું હતું રાઈ દેખાતું નથી તાર પીવું આપું આવી જાઓ नींबू शरबत पीવું હોય તો હા ઘણું બધું છે ગાઈસ શરબત પી લો એ હમણાં મને હિન્દી બોલવા ના પાડે પછી હિન્દી બોલે યાર ક્યારેક ભૂલમાં માણસ માત્ર ને ભૂલને પાત્ર નહીં ક્યારેક માણસ માય ગોડ રિકોર્ડ અમને રેકોર્ડ થઈ ગયું છે માય ગોડ ગાઈસ મારો બચ્ચો ઉઠી બેટો ગુડ મોર્નિંગ देखो गुड मॉर्निंग जय जी कचना हे ये जे दाल का दीज गुड मॉर्निंग दूर छोको गुड मॉर्निंग ઉઠી ગયો આપે નાઈ નાઈ કરવાની છે કોણ બાવા પહેરવાનું વાળ પકડવાના ઉઠીને એક ગુડ મોર્નિંગ બેટુ ગુડ મોર્નિંગ માય પોલો ગુડ મોર્નિંગ આ છોકરી વાળ નાવાની બાકી છે બે આયરે ના હે કોઈ દીકરી બે હારે ના એમાં હજી હું બોલવાની જ હતી કોઈ દીકરી હારે ના અને હું એને નવડાવું ને તો હું પલળી જાઉં એટલે પછી હું મોડી એટલે પછી આને નવડાવે ને ભેગા ભેગા પગ નીચા કરો પગ નીચા કરો બીતુ બીતુ પગ નીચા કરો ઓમા આજે તો લેંગી પહેરી છે હે, નકર. યોગા સે યોગા હાય ગુડ મોર્નિંગ બીતુ મુકેશભાઈ પાસે હાલો કાંઈક લાભ મળે હજી સાફ સફાઈ પૂરી નથી થઈ પૂરી થાય ખરી આ થઈ જશે કે આવતીકાલે પૂરી થઈ જાય છેલ્લો મારે બી આજના દિવસમાં તો બધું અમે કમ્પ્લીટ કરી દઈશું દિવાળીનું બધું આમાં તું જરા કર્યા હારું હારું માલ ખોવાઈ ગયો છે મારા પપ્પાને એક વસ્તુ પેક કરવા માટે હે ને 4 કલાક લાગે છે 4 કલાકમાં અમે રસોઈ સાફ કરી નાખીએ 4 કલાક 11 આમ છે ધર્મ આનું ઇન્ટ્રોડક્શન બાકી હતું આ મારો ભાઈ છે દુશ્મન જ લાગે અમારે વાલિયા જાવ તો એ માનતો નથી હમણાં જ જાય છે બધા વાલિયા નર્મદા ડિસ્ટ્રિક્ટ આ બધા નર્મદા ડિસ્ટ્રિક્ટ વાળા છે કા ભરૂચ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બંધુ દીદીએ કરેલી પેઇન્ટિંગ છે ને આ એની બેસ્ટ ફ્રેન્ડે આપેલી છે બેસ્ટ ફ્રેન્ડ નામ કે એનું નામ કોમલ છે અમે કે કહીએ બે વાર કેમ કે હા બે વાર કેમ કે અમે કયા પહેરેથી એમાં અમે એનું રીઝન શું આપ્યું કોમલ કોમલ રાજ હે અચ્છા રાજ લાગે ઈ. કેમ ઈ મને હું ખબર જ્ઞાતિ કેવી છે આ લાગે ઈ મને નથી ખબર પણ લાગે મારા હાથમાં ચામડી ઉખડે. આ શિયાળો આવે ને નવી ચામડી આવતી હોય ઓહો ગાઈસ Guys, yoga se yoga, guys. એપાર્ટમેન્ટ એ ઓલા જવું હોય ને ફટાફટ હા નીચે ઓલી ઉપર ચડ્યા ફટાફટ જવું હોય તો ફટાફટ આજો જોની ફટાફટ આજો ફટાફટ વિશાલભાઈ ફટાફટ ઓલા જવું હોય તો
નીચે ઉતરો. નીચે ઉતરો. નાખો, ઉપરથી પહોંચાય જા. ફર્સ્ટ માળ 101 કિલો. અહીંથી આપણે લાકડી થી મેં બીજા માળેથી તો કર્યું હતું. બીજા માળેથી. હવે એટલું ચોરા ભેજા છે ના, એ કાઢવાની નથી. બીજા માળે તો ઉભી છે, ઈ દબાઈ દે. હું લાકડીથી દબાઈ દઉં. મને કુકુ ચાલવાનો એપાર્ટમેન્ટ છે. જો ફોન છે એટલે મેં ના આવે. હા. બાકી મને આવડે જ જગાય ટૂંકી પડે. લાકડી ફેરવતા. કાલે એની મમ્મી માર દીધી. હા પણ લાકડી નહીં જાય, જાડી પડે. બારો પાટી હા ફેરો આ બારો પાટી ફેરો ની પણ બારોબારથી થોડી જાય આમ. નો જાય એમ. બે બાથી પડ્યા હમણાં થોડી વાર જારી ફિટ કરે છે જારી ફિટ કરીએ. એમાં આમ? ના ના એ નો થાય પપ્પા એમ. કલ્કી નેલ પેન્ટ બસ થઈ ગયું. એ યાર લાકડી હલવાઈ ગઈ યાર. લાવો ઓ ગાઈસ થઈ ગયું હમણાં મને પૂછે અહીંયા આવ્યા જો અહીંયા ઉભા હતા અહીંથી એમ આવીને હું અહીં બેઠી હતી અહીંયા આવીને મને પૂછે કે હું શું કરવા આવી હતી યાર ભૂલાઈ જાય યાર. કે હું શું કરવા આવી હતી કે ભૂલાઈ ગયો તો હું દીકુની ગોદડી ગોતતી હતી માલિશ કરવા હતી. જો બે જણ્યું ગાંડિયું છે જરે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગાઈઝ હવે તમે ડીમાર્ટમાં ક્યારે લઈ જવાના છો ગાઈઝ હવે છોકરીને તમારે જોઈ જો ફૂગા બોલાવે. નાઈસ. દીકો હે 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 કેમ કે ફોઈ કેવી? મને તો દિન બહુ સારું આવડે એક વાર કરો તો હે 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 એનું શેમ્પુ આવી ગયું આવી ગયું. 500 રૂપિયા પેટ્રોલ ગાડીમાં નાખી મોઢું તો કઢી થઈ જાય. નાની હતી રોતી બહુ નાવામાં પણ હવે કઈ વાંધો નથી આવતો આવીને મને બીજા બ્લોગમાં ગાઈસ છોકરીએ નાઈ લીધું છે મારા છોકરાએ હે નાઈ લીધું હાલો આપણે લૂછી દઈએ પછી ટકાટક ની તૈયાર કરી દઈએ દીકો હા એ હા તો ગાઈસ મળીએ આફ્ટરનૂનના વ્લોગમાં તો ચાલ્યો બાય હવે જમીને હવે વ્લોગ બનાવશું એવું હોય છે તો જમવા પહેલા અમે વ્લોગ બનાવશું એવું તો નહીં થાય જમવા પહેલા અમે તો જમીને પછી વ્લોગ બનાવશું એટલા માટે બાય પૂજા ગાઈઝ અમારી નિત્યા સુઈ ગઈ છે જો 9 સુઈ જ ગઈ સીધી થોડા બેન ને નીંદર આવે હવે શું બની રહ્યું છે શાક ચોળી રીંગણાનું શાક. આ બેન તો હવાના ઉભા જ નથી થતા ગેલેરીમાંથી આના માથામાંથી એકમાંથી આટલા વાળ ખરામ છો બહુ ટેન્શન લે ટેન્શન શું કરવા લ્યો લેવું પડે. આવે જાતે દોડતું. એને પગાડી મૂકવાના હેલો ગાઈસ હવે અમે જમી લીધું છે જમીને અમે વાગી રહ્યા છે 2:30 હવે જાય ને હોમે બીજા કામ મારું બોલાવી હું ચાલુ
જય શ્રી કૃષ્ણ ગાઈસ. જય શ્રી કૃષ્ણ. મેકઅપ નો પીટારો ભરીને રાખ્યો છે આને. ઓલી બે હાથે ઉચાઈ ફોન મૂકીને આ સાફ કરીએ છીએ બધું. આ મેકઅપ નો પીટારો આને હાસવીને રાખ્યો લાગે, આટલો બધો મેકઅપ અંજવારા થયા આને ઘરમાં. જો આ અનુસરા ખાવામાં બીજી છે. મમ્મી અનુસાર કહેતા જાવ. દવા હાલે છે. હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. તો હવે ગુડ ઇવનિંગ થઈ ગયું. 6:15 વાગી ગયા. વ્લોગ બનાવતો 6:15 વાગી ગયા. હવે આંબળી ખાધી એટલે તીખી ને ખાટી મજા આવી ગઈ. જો આ મારો ગોકો દીકો. હાલે વાંધો બે ટોપકા કાઢી નાખી. મને આનમાં જ ફાવે. કેવો બેઠો જ છો? કોઈના દીકરા? કોઈના દીકરા? દીકો આ બાજુ બતાવ ને દીકોને. હાય ગાઈસ એમ કે તો આ બાજુ. એને બહુ ગમે એવું બોલે ને તે. એ દીકો હાઈકો ઈકો વાહ. બહુ ખટાઈ છે. ચાલાક લોંગડી છે મારી.